આણંદ અને વલ્લભ વિદ્યાનગરના મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અંદાજે 1 મહિના પહેલાં લગાવવામાં આવેલા સ્પ્રિંગ પોસ્ટ રાતોરાત કાઢી નાખવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે આ સ્પ્રિંગ પોસ્ટ અચાનક દૂર થતાં લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે પબ્લિકના ટેક્સના પૈસા પાણીમાં ગયા। શહેરના અતિ વ્યસ્ત 4 રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને યોગ્ય લેનમાં રાખવા માટે તેમજ અનિયંત્રિત વાહન વ્યવહાર અટકાવવા માટે આ સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવ્યા હતા। ખાસ કરીને જ્યાં ડાબી કે જમણી બાજુ વળવા માટે અલગ વ્યવસ્થા ન હોય તેવા સ્થળોએ આ પોસ્ટના કારણે વાહન ચાલકો અગાઉથી જ પોતાની લેન નક્કી કરી શકતા હતા, જેના કારણે ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો। પરંતુ રાતોરાત કેટલાક લોકો 3-વ્હીલર ટેમ્પીમાં સ્પ્રિંગ પોસ્ટ ભરીને કાઢી જતા જોવા મળ્યા હતા। ઘટના સ્થળે હાજર પત્રકારે વિડીયો ઉતારવાનો પ્રયાસ કરતા સ્પ્રિંગ પોસ્ટ કાઢવા માટે આવેલા લોકોએ વિડીયો બનાવવાની ના પાડી હતી। જ્યારે પૂછવામાં આવ્યું કે કોના આદેશથી આ સ્પ્રિંગ પોસ્ટ કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે તેઓએ માત્ર એટલું જ કહ્યું કે સાહેબનો આદેશ છે। જો કે કયા વિભાગના અધિકારી કે કઈ સંસ્થાના આદેશથી કામગીરી થઈ રહી છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નહોતી। સ્થાનિકો હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જનહિત માટે લગાવવામાં આવેલી વ્યવસ્થા કોના દબાણ કે કયા કારણસર દૂર કરવામાં આવી, તેમજ શું કરમસદ આણંદ મહાનગરપાલિકા તંત્ર પાસે આ બાબતે કોઈ સ્પષ્ટ જવાબ છે કે નહીં, તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।